અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામે ઐતિહાસિક તળાવની સફાઈ માટે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ગામના લોકોના જણાવ્યા મુજબ આશરે 200 થી 300 વર્ષ પહેલા ગામના રહીશ અને તાલુકાદાર તેમજ વાઘેલા સમાજના વડવા શતુબા વાઘેલાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું। આ તળાવ સાણંદ તાલુકાના સૌથી મોટા તળાવોમાંનું એક માનવામાં આવે છે અને ભૂતકાળમાં તેનો ઉપયોગ માત્ર ગ્રામજનોની જરૂરિયાત માટે કરવામાં આવતો હતો। ગ્રામજનોના સહયોગથી હાથ ધરાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। એના માટે અત્યારે કામકાજ બધું ચાલુ છે। અંદર આ પેલો કુકડો છે જંગલી એ કાઢવા માટે ગામના બધા છોકરાઓ પ્રયત્ન કરે છે, ગામનો બધો સાથ સહકાર છે। અહીંયા એક ઐતિહાસિક એક બનાવ બનેલો છે કે સિંચાઈનું પાણી ખેડૂતો લેતા હતા ત્યારે એક બ્રાહ્મણે બલિ આપેલી છે, તો એના વિશે શું કહેશો? આ પાણી છે ને સિંચાઈની અંદર ઉપયોગ થતો નથી, ખાલી ગામની અંદર ઢોર છે વપરાશ માટે લેવાનું, બીજો કોઈ સિંચાઈ માટે લેવાનું નથી। તો કેમ સિંચાઈનો ઉપયોગ થતો નથી, શું કારણ આવે? એ બ્રાહ્મણનો એક સેવલ્યો છે, બ્રાહ્મણે હત્યા કરી હતી એના માટે શ્રાપ આવી હતી। આ તળાવમાં વર્ષો પહેલાંથી આ એક નિયમ કરેલો કે ભાઈ આ તળાવનો ઉપયોગ ફક્ત ગામ વપરાશમાં, પવિત્ર ધામોમાં, દેવદર્શને ધોવામાં, સાફ કરવામાં કે વગેરેમાં કરવો। ત્યાર પછી વર્ષોથી ખેડૂતોને મોલાત બગડતી હોવાથી ખેડૂતોએ એક નક્કી કર્યું કે ભાઈ થોડુંક તળ પાણી આપણે લઈ અને પેદાશને બચાવીએ, પણ એના સામે એક ધર્મપ્રેમી બ્રાહ્મણ કુટુંબના યુવાન હતા, એમને ઝુંબેશ કરી કે ભાઈ જો આ તળાવનું પાણી ઉપયોગ થશે તો હું મારું આત્મવિલોપન કરીશ, અને ત્યારથી આ પાણી ગામ લોકોએ સિંચાઈમાં લેવાનું હાલની તળાવ લગભગ 200-300 વર્ષ પહેલાં જૂનું શતુભા વાઘેલા દ્વારા નિર્માણ કરેલું હતું અને અહીંયા તળાવમાં જંગલી કુકડો થઈ ગયેલો છે, એટલે એ જંગલી કુકડાને કાઢવા માટે ગઈકાલથી ચાલુ કરેલું છે। આજે બીજો દિવસ છે અને મોહબ્બતસિંહ ડોડિયા દ્વારા અને કોળી પટેલ સમાજની થોડીક ટીમ છે અને ગામનો સાથ સહકાર છે, તેનાથી આર્થિક સહાયથી આ કામ ચાલુ કર્યું છે। આ તળાવનું એક ઇતિહાસ છે કે સિંચાઈનું પાણી લેવામાં આવતું હતું ત્યારે એક બ્રાહ્મણ પુત્ર દ્વારા એમની બલિ પોતે આપી અને આ પાણી બંધ કરવામાં આવ્યું છે, તો એનો ઇતિહાસ શું છે આપણે? હા, એટલે વર્ષો પહેલાં અહીંયા આ તળાવને પહેલાં સિંચાઈ માટે ઉપયોગ કરતા હતા, પણ એક બ્રાહ્મણે આનો ઉપયોગ ના કરે, અંદરના જીવજંતુ, માછલી, પછી પશુ પંખી પાણીમાં તરસ્યા ના રહે, એટલે એમને આત્મવિલોપન કરેલું હતું, એનો ઇતિહાસ છે। એટલે 18ની તારીખમાં તળાવમાંથી ગમે એવું સિંચાઈ માટે ગમે એવો મોલ ફૂંકાતો હોય તો પાણીનું ટીપું મોલ માટે લેવામાં આવતું નથી। સાણંદ તાલુકાનું, અમદાવાદ જિલ્લાનું આ તળાવ મોટું કહી શકાય છે, બરાબર? તો એના વિશે શું આપ કહેશો? આમાં લગભગ કમળ કાંકડી બહુ હતી, બરાબર, અને સુંદર આખા સાણંદ તાલુકાનું સુંદર તળાવ હતું, પણ આજે જંગલી કુકડો કેનાલ દ્વારા આવી ગયો છે, બરાબર, એના હિસાબે એનું સુંદરતા થોડીક ઘણી ઘટી ગઈ છે। એના હિસાબે ગામના સહકારથી મોહબ્બતસિંહ ડોડિયાએ અને અમારી આ ટીમ છે અને ગામના સહકારથી આ અમે શુદ્ધિકરણ કરીએ છીએ। જિલ્લાના સાણંદ તાલુકાની અંદર આજે બુલેટિન ન્યૂઝ ઇન્ડિયા ટીમ આપણે તળાવની મુલાકાતે આવી છે અને તળાવની અંદર ડિમોલિશન કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે લીલું ઘાસ એટલું બધું વધી ગયું છે, કુકડો કે જંગલી કુકડો, અને અત્યારે શુદ્ધિકરણ કરી અને પર્યાવરણ જાળવણી માટે આ તળાવનું ઘાસ કાઢવામાં આવી રહ્યું છે અને ગામનો એક પણ ખૂણો બાકી ના રહે એ રીતે હોડકા મારફતે ઘાસ બધું લઈને અને મસાણની અંદર ભેગું કરીને સળગાવવામાં આવે છે અને આ ગામની અંદર ગામના લોકો સાથ સહકાર આપી અને સાથે મળીને આ તળાવનું શુદ્ધિકરણ કરી રહ્યા છે। બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ભરતસિંહ